નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ હંગામો કર્યો હતો। કુલગામ જિલ્લામાં 2 ગુર્જર યુવકોના મોત બાદ સત્તારૂઢ નેશનલ કોન્ફરન્સ અને વિપક્ષ પીડીપીના ધારાસભ્યોએ રસ્તા પર ઉતરી આવેલા પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને લઈને હંગામો શરૂ કર્યો હતો। ઘટના અંગે વાત કરવામાં આવે તો ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સુરનકોટ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય ચૌધરી મોહમ્મદ અકરમ પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા અને 2 ગુર્જર યુવાનોના મોતનો વિરોધ કરી રહેલી એક મહિલાને લાત મારનાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી માંગ કરવા લાગ્યા। અગ્રમે કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય છે। એસએસપી દ્વારા એક મહિલાને લાત મરાઈ હતી। ગૃહે આની નિંદા કરવી જોઈએ। નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય ફિરઝાદા ફિરોઝ અહેમદે પણ ચૌધરીને ટેકો આપતા કહ્યું હતું કે આ મૃત્યુ કેવી રીતે થયા તેની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવી જોઈએ। શૌકત અહેમદ બઝાત, તેનો ભાઈ રિયાઝ અહેમદ બઝાત અને મુખ્તાર અહેમદ 13 ફેબ્રુઆરીના રોજ એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે કુલગામ જિલ્લાના અશમુઝી ગયેલા, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નહીં અને ગુમ થઈ ગયા। ત્રણેય મજૂર તરીકે કામ કરતા હતા। બાદમાં શૌકત અહેમદ બઝાતનો મૃતદેહ કુલગામના નાળામાંથી મળી આવ્યો, જ્યારે તેના ભાઈ રિયાઝ અહેમદનો મૃતદેહ પણ થોડા દિવસો પહેલા તે જ જગ્યાએથી મળ્યો હતો। તેના પરિવારજનોનો આરોપ છે કે તેમને ટોર્ચર કરીને મારી નખાયા। પરિવારે આ મામલે ન્યાયિક તપાસની માંગણી કરી છે। તો આ મામલે વિરોધીઓએ રવિવારે રાત્રે કુલગામમાં શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તો રોક્યો હતો અને પોલીસને તપાસ શરૂ કરવાની અને ત્રણેયના હત્યારાઓ સામે કાર્યવાહીની માંગણી કરી હતી। ત્યારે આ દરમિયાન પોલીસ અધિકારી દ્વારા એક મહિલા સાથે ગેરવર્તન થયું હતું। કુલગામમાં એસએસપીએ મહિલાને લાત મારી હતી। ત્યારે આ ઘટના પર અહેમદની સાથે તેમની જ પાર્ટીના ધારાસભ્ય નઝીર ગુરેશી પણ ગુસ્સે ભરાયા હતા। તેમણે પૂછ્યું કે શું પોલીસ અધિકારીઓ માટે કોઈ કાયદો નથી? શું પોલીસ કોઈને ગોળી મારી શકે છે કે ધરપકડ કરી શકે છે? શું પોલીસ માટે કાયદો નથી? ત્યારે આ મામલે કોંગ્રેસ અને પીડીપીના ધારાસભ્યોએ દોષિત પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી। પોલીસે એક નિવેદન જારી કરી કહ્યું હતું કે કુલગામમાં એક પોલીસ અધિકારીના લોકો સાથેના વર્તનને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે। અમે ગઈકાલની ઘટના અને અધિકારીની વર્તણૂક અંગેના આક્ષેપોની નોંધ લીધી છે। ડીઆઈજી દક્ષિણ કાશ્મીર તપાસ કરશે અને 10 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે।